દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત પોલીસ દ્વારા યોજાયેલ 2 દિવસીય એથ્લેટિક્સ મીટ 2023નું સમાપન કરાયું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતા। સુરત શહેર પોલીસ કમિશનરના નેજા હેઠળ સુરત પોલીસ દ્વારા સુરત શહેર એથ્લેટિક્સ મીટ 2023નું આયોજન કરાયું હતું। ઉમરા પોલીસ સ્ટેશન સામે આવેલ ઉમરા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં યોજાયેલ કબડ્ડી સહિત અલગ અલગ સ્પર્ધાઓની ફાઇનલ અને ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા। સુરત શહેરમાં યુવાનો, બોયઝ અને ગર્લ્સ બધા પોતાના જીવનમાં આગળ વધે, પોતાની તાકાત વધારે, સ્પોર્ટ્સમાં રસ લે તો એક વસ્તુની તો ગેરંટી છે કે પછી આ પ્રકારના સ્પોર્ટ્સ રમતા છોકરાઓ ડ્રગ્સ બાજુ ના જાય। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનના અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા ઉમરા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર જે એથ્લેટિક મીટ અને કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, એનો હેતુ આ જ હતો। આમાં સમસ્ત સુરત શહેરના ખેલાડીઓએ બહુ ઉત્સાહ સાથે ભાગ લીધો, બહુ સારો સ્ટેન્ડર્ડ પણ જોવા મળ્યો। યુવાનોથી માંડીને 60+ એજ ગ્રુપ સુધીના ખેલાડીઓએ આમાં ભાગ લીધો। આનાથી આખા શહેરમાં એક વાતાવરણ બને છે અને એક કલ્ચર એવી ઊભી થાય છે કે તમે સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત બનો, કોમ્પિટિટિવ સ્પોર્ટ્સ રમો, આમાંથી આનંદ મેળવો, જેથી કોઈ કુરીતિ, કોઈ ખોટી પ્રવૃત્તિ, કોઈ નશા તરફ જવાની જરૂર ના રહે। સુરત શહેર પોલીસના જે અધિકારીઓએ, ખાસ કરીને ડીસીપી ઝોન 4એ જે ઉત્સાહ સાથે આ બધી આયોજનની કામગીરી કરી છે, આના માટે એમને અને એની સાથે સાથે સુરત શહેર પોલીસના તમામ લીડરશિપ જે અધિકારીઓ અહીં છે, જિલ્લા સ્પોર્ટ્સની ટીમ, ચેતનભાઈ જે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર છે એની ટીમે, તમામ એસોસિએશનના કોચિસ, એથ્લેટિક એસોસિએશનના તમામ જે કોચિસ છે, આ આયોજનમાં ખૂબ સારી રીતે ભાગ લીધો। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જેવી રીતે સુરત ડાયમંડ્સમાં અને ટેક્સટાઇલમાં સમસ્ત ભારતમાં અને વિશ્વમાં જાણીતું છે, એવી જ રીતે સ્પોર્ટ્સની પ્રોત્સાહક આ કામગીરી માટે પણ સુરત જાણીતું બનશે અને વધારે ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જશે। બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મીડિયાના જે મિત્રોએ આમાં તમામ ખેલાડીઓના ઉત્સાહવર્ધન માટે અહીં હાજરી આપી, મીડિયામાં આ યુવાનોના ફોટા આવે છે, આનાથી આ લોકોની જિંદગી બદલાવી શકે। તો આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, બધાને અભિનંદન, ખેલાડીઓને અભિનંદન, જે જીતી ગયા એને ખાસ અભિનંદન, જે નથી જીત્યા એના માટે ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ધન્યવાદ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।